નમસ્કાર સૌને, હું છું મહેન્દ્ર ગામિત બ્લોગમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે। સ્ટોલની મુલાકાતે મારી સાથે તાપી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના લેક્ચરર શ્રી યોગેશભાઈ આપણી સ્ટોલની મુલાકાતે આવ્યા છે। નમસ્કાર મિત્રો, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગરનો એક આ એજ્યુકેશનલ ઇનોવેશન જે ફેસ્ટિવલ છે એ અદ્ભુત પ્રયાસ છે અને એમ કહેવાય કે ખૂબ જ ઉપયોગી છે। શિક્ષણ ક્ષેત્રે એમ કહેવાય કે શિક્ષકો જે નવીન પ્રયોગો શાળા કક્ષાએ પોતાના વર્ગખંડની અંદર કર્યા છે એના માટે એને શિક્ષકને પ્રોત્સાહિત કરવા માટે અને આવકારદાયક આ કાર્યક્રમ છે। આપણે ઇનોવેશનના સંદર્ભમાં વાત કરું, ઇનોવેશન છે એજ્યુકેશનમાં, શિક્ષણમાં ઇનોવેશન દરેક ક્ષેત્રે થતા હોય છે। જ્યારે ઇનોવેશન શબ્દ સાંભળીએ છીએ ત્યારે આપણને કદાચ વૈજ્ઞાનિકો પણ યાદ આવે ઇન્વેન્શનના સંદર્ભમાં, પણ આ ઇનોવેશન જે છે એક શોધ જ છે, પણ જરૂરિયાતમાંથી ઉદ્ભવેલી એક પ્રક્રિયા છે અને એ છે વર્ગ શિક્ષણની અંદર શિક્ષક જ્યારે કાર્ય કરે છે અને એ કાર્ય કરતાં જ્યારે એને કેટલીક સમસ્યાનો જ્યારે એને સામનો કરવો પડે છે, કોઈ ચોક્કસ વિષય છે અને વિષયનો કોઈ મુદ્દો છે, એ મુદ્દાને સમજાવવા માટે જ્યારે શિક્ષકને મહેનત કરવી પડે છે તો શિક્ષક એવું વિચારે છે કે મારે આ બાળકોને આ મુદ્દો સરળતાથી સહજતાથી કેવી રીતે સમજાવવું, તો એ પ્રશ્નના નિરાકરણ માટે એ શોધખોળ કરતાં એને કોઈ પ્રવૃત્તિ મળે છે અથવા તો એવું પણ બને છે કે એ શિક્ષકને કોઈ ચોક્કસ વિષયની અંદર ઇન્ટરેસ્ટ છે અને એ વિષયનું એ માધ્યમ દ્વારા બાળકોને એ મુદ્દો શીખી શકે એવું એની પાસે સ્કિલ છે, તો શિક્ષક એનો જ પ્રયોગ દ્વારા આ ઇનોવેશન કરે છે અને માત્ર આ શોધ જ નહીં પરંતુ એનો પ્રયોગ વિનિયોગ પોતાના વર્ગખંડની અંદર કરે છે પ્રયોગના ધોરણમાં, અને પ્રયોગ કરીને એનો ઇમ્પ્લિમેન્ટ કરે છે ત્યારે એનું પરિણામ એ વર્ગખંડની અંદરથી મળે છે કે કેમ, અને પરિણામ મળ્યા પછી આપણું જે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો દરેક રાજ્યની અંદર છે તેવી જ રીતે આપણું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તાપી, એ તાપીની અંદર પણ આપણી એક આઈએફઆઈસી શાખા છે। એ આઈએફઆઈસી શાખાની અંદર એક ડીઆઈસી કોઓર્ડિનેટર હોય છે અને એમાં એક આપણી એક એસઆઈસી સ્કૂલ ઇનોવેશન કાઉન્સિલ એક એસઆઈસી આપણું ઈટી શાખા એજ્યુકેશન ટેકનોલોજી અંતર્ગત આ શાખા કાર્યાન્વિત છે। તો આવા શિક્ષકો પોતાનું જે ઇનોવેશન છે જે વર્ગખંડની અંદર આને પ્રયોગ કર્યા છે એ પ્રયોગને આ બીજા શિક્ષકો માટે પ્રેરણા સ્ત્રોત બને અને એ ઉપયોગી બને, ક્યાંક રાજ્યની અંદર એ અમલીકૃત થાય એવા એક ભાવથી આ એસઆઈસીની અંદર પોતાના જે એ છે ઇનોવેશન છે અપલોડ કરશે અને આવા એસઆઈસી અંતર્ગત જે ઇનોવેશન નોંધાયેલા છે અને ઇવન જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના જે અધ્યાપકો છે એ જ્યારે સ્કૂલ વિઝિટમાં જાય છે ત્યારે એ સ્કૂલ વિઝિટની અંદર તમારા જેવા કેટલાક શિક્ષકો જે છે ઇનોવેટિવ છે, જે ખરેખર શિક્ષણ માટે નવીન પ્રયોગો હાથ ધરે છે અને એ પ્રયોગ દ્વારા સારા પ્રયોગો અને સારા પરિણામો મળ્યા છે, એવા શિક્ષકોની નોંધ લેતા હોય છે અને એવા શિક્ષકોને આ ઇનોવેશન ફેસ્ટિવલમાં આમંત્રિત કરે છે। આ ઇનોવેશન ફેસ્ટિવલનું આમંત્રિત કરવા પાછળનું, ઇનોવેશન કરવા પાછળનું મૂળ કારણ એવું છે કે આવા જે ટીચરો છે જે સારા પ્રયોગો કરી રહ્યા છે અને શિક્ષણને ગુણવત્તાસભર બનાવી રહ્યા છે, તો એવા શિક્ષકોને મોટિવેશન મળે, પ્રોત્સાહન મળે, જેથી કરીને એ હવે પછી પણ ફરી આગળના તબક્કાની અંદર આ ઇનોવેશનને આગળ લઈ જઈ શકે। અને ઇનોવેશન ફેસ્ટિવલમાં જ્યારે શિક્ષક આવે છે ત્યારે શાળા કોલેજના ઘણા બધા વિદ્યાર્થીઓ શિક્ષકો મુલાકાતે આવે છે ત્યારે એ શિક્ષકો પણ એમાંથી મોટિવેશન મેળવે છે, પ્રેરણા મેળવે છે અને પછી એમાંથી એ પોતે પણ એમ થાય કે નહીં આવા પ્રશ્નો તો મારા શાળાની અંદર પણ છે, મારા વર્ગખંડની અંદર પણ છે, તો શા માટે હું આવા પ્રયોગો હાથ ન ધરું, અને એ કારણથી મહેન્દ્રભાઈ તો એ કારણથી આ ઇનોવેશન રાખવામાં આવે છે। તમે જોશો કે અહીંયા આગળ આજે 2 દિવસ થયા આપણા, બરાબર છે, તો આ 2 દિવસ દરમિયાન કંઈ કેટલા શિક્ષકો આવ્યા છે, કંઈ કેટલા વિદ્યાર્થીઓ આવી રહ્યા છે, એવા નાના બાળકો પણ, શા માટે કે આ ઇનોવેટિવ ટીચરોએ એવા સરસ મજાના પ્રયોગો કર્યા છે કે જોયફુલ લર્નિંગ, કારણ કે આપણે જેવા ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન આ એવા વિષયો છે કે શબ્દો સાંભળતા જ બાળકોને ડર લાગે। શિક્ષક વર્ગખંડમાં આવે, ગણિતનો શિક્ષક આવે, સામાજિક વિજ્ઞાન અને કહે કે ચાલો બાળકો આપણે ગણિત શીખીએ, અહીંથી જ બાળકને ડર લાગતો હોય, પણ જ્યારે એ શિક્ષક
કંઈક આવી ઇનોવેટિવ આઈડિયા દ્વારા જો એજ્યુકેશન કરાવશે, વર્ગ શિક્ષણ કરાવશે, તો બાળક એ શિક્ષકની રાહ જોશે કે અમારા ગણિતના શિક્ષક આવે અને પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન અમને જે આપે છે, રમત દ્વારા જે જ્ઞાન આપે છે, જોયફુલ લર્નિંગ દ્વારા જે જ્ઞાન આપે છે, એક્ટિવિટી બેઝ જે લર્નિંગ અમને જ્ઞાન આપે છે, તો એ શિક્ષક માટેનો આદરભાવ અને એની દિશા દર્શન બદલાઈ જશે, દ્રષ્ટિ બદલાઈ જશે. તો શિક્ષકની એ રાહ જોશે. તો આ વિષયો જે અઘરા લાગે છે એ સરળ બની જાય છે. અને ખાસ કરીને જે મૂળભૂત વસ્તુઓ એ ઘણીવાર અત્યારે માન્ય કલેક્ટર સાહેબ પણ આપણા બિપિનભાઈ ગર્ગ સાહેબ જે પ્રયત્ન કર્યા છે એ જ બાબતનું કે બાળકોને જે મૂળભૂત જે વિષય જે એકમ છે, જે અધ્યયન નિષ્પત્તિ છે, એની પાયાની અંદર જે કઠિન સંકલ્પનાઓ છે ને એ બાળકને મૂળભૂત રીતે સંકલ્પનાઓ સમજાવવી જોઈએ. જ્યારે બાળકને સંકલ્પના સમજાઈ જાય તો એની પાછળનો જે આપણો હેતુ છે એ સરે છે. તો ખરેખર આ 2 દિવસથી આપણે ત્યાં આપણા આ 48 જેટલા શિક્ષકો આ જે ઇનોવેશનમાં ભાગ લીધો છે, એમાં પ્રાથમિક વિભાગ, ઉચ્ચ પ્રાથમિક વિભાગ, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક વિભાગ, ઇવન તાલીમી સંસ્થા બોરખડી અધ્યાપન મંદિર એમણે પણ ભાગ લીધો છે. તો આ એવા શિક્ષકો છે જેમણે પોતે કંઈક સારા પ્રયોગો કર્યા છે અને એટલા સરસ પ્રયોગો છે કે ક્યાંક એવા શિક્ષકો પણ છે, મેં પોતે મુલાકાત કરી ત્યારે કે એ શિક્ષકના પ્રયોગો બાળકો સાથેના લાઈવ એ પ્રયોગો જોઈને આંખમાંથી આંસુ પણ આવ્યા છે મને, મહેન્દ્રભાઈ. અને ખરેખર મને તમારા જેવા જે શિક્ષકો પ્રયોગો કરી રહ્યા છે અને પ્રયોગો દ્વારા જે ખરેખર શિક્ષણના સ્તરને ઊંચું લાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે, તો ખરેખર કાબિલે દાદ છે. આપ આવા અદ્ભુત કાર્યો કરતા રહો બાળકો માટે. કદાચ અહીંથી આપણને આગળ વધવાની તક મળે કે ના મળે, પણ તમે બાળકોની નજરમાં ખૂબ આગળ વધશો. એટલે તમે આ રીતના પ્રયોગો આગળ કરતા રહો એવી અભ્યર્થના. અરે હું તમને કહું ને, હમણાં વિડીયોઝ ને યુટ્યુબના પર જોઈને હું વિચારતો થઈ ગયો કે ડાંગની અંદર આટલું બધું છે. હા ને, કેટલાય લોકોને હું રિસર્ચ મોકલું છે કે ભાઈ તમે ડાંગ જોવા જાઓ ને તમને ખબર છે ખરું શું જોવાનું છે. પછી એ લોકોને એવું થાય કે ના યાર, આવું તો નાની નાની વસ્તુ એમણે કયા પહાડ બી ચડ્યા છે. આમાં કંઈક વાંચતા એવું તો કરીએ. હાલમાં ડાયટ કોલેજના લેક્ચર શ્રી પ્રકાશભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને હું વિનંતી કરીશ કે એવો જે હેલ્પ ડેસ્કનો જે પદભાર સંભાળી રહ્યા છે એના વિશે થોડી ચર્ચા આપણે આપણી સાથે કરશે. સૌને નમસ્કાર. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તાપી દ્વારા એક ઇનોવેશન ફેસ્ટિવલમાં જે ઇનોવેશનમાં શિક્ષકો ભાગ લે છે અને જે રાજ્ય સરકાર જીસીઆરટી દ્વારા તમામ શિક્ષકોને એસઆઈસીની રચના કરવા માટે એક માર્ગદર્શન પૂરું પાડ્યું છે. એ બાબતે અમારી તાપી જિલ્લાની તમામ શાળાઓના શિક્ષકોને એસઆઈસીની રચના કરવા માટે તાલીમ પણ આપવામાં આવી છે અને ઘણા શિક્ષકોએ એસઆઈસીની રચના માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરાયું છે. સાથે સાથે અમારે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એક આઈસીટી બ્રાન્ચ દ્વારા એક સોફ્ટ મટીરિયલ ડેવલપમેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે. એમાં અમારા તાપી જિલ્લાના ટેકનિશિયન શિક્ષકો દ્વારા એક અગાઉના વર્ષમાં બાલવાટિકા અને ધોરણ 3 થી 8ની જે અધ્યયન નિષ્પત્તિઓ છે એમના આધારિત અગાઉના વર્ષમાં વિડીયો તૈયાર કરવામાં આવેલા હતા. એ વિડીયોને ટેકનોલોજી સપોર્ટ ટુ ટેલ્સ દ્વારા એક વર્કશોપ યોજી એ વિડીયોને અમે જે ડાયટની યુટ્યુબ ચેનલ છે એનામાં અપલોડ કરી એને એક QR કોડ જનરેટ કરી એક સરસ ડિજિટલ શો મટીરિયલ તૈયાર કરવામાં આવ્યું છે.